નમસ્કાર મિત્રો, આજે આપણે જાદુઈ ચોરસ શીખીશું. આ 3x3 જાદુઈ ચોરસનો એટલે કે તેની બધી બાજુનો સરવાળો સરખો આવશે. તો ચાલો આપણે શીખીએ જાદુઈ ચોરસ. તો આ માટે સૌપ્રથમ 9 ખાનાની જરૂર પડશે. એ 3x3ની લાઈનમાં ગોઠવવાના અને એ સિવાય 9 સંખ્યાઓની જરૂર પડશે. તો આ 9 સંખ્યાઓ ક્રમિક લેવાની છે. 2 4 6 8 કે એવી આડાવરી સંખ્યાઓ નહીં ચાલે. ક્રમિક 1 2 3 4 5 કોઈ તો 2 3 4 5 કે 4 5 6 7 8 એમ ક્રમિક સંખ્યાઓ જોશે. આ 9 ક્રમિક સંખ્યાઓ કઈ હોઈ શકે? તો આ માટે સૌપ્રથમ આપણે જે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકીએ તેવી 15 અને તેથી મોટી સંખ્યાઓ, 15 અને 15થી મોટી સંખ્યાઓ જે 3 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા પહેલા નક્કી કરવાની છે. તો જેમ કે 15 જ નક્કી કરીએ તો 15 ને 3 વડે ભાગીશું તો 6 આવશે, એટલે 15 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે. તેથી 15 સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. તેથી 15 આપણે જે જાદુઈ ચોરસ બનાવવાના છે તેની બધી બાજુનો સરવાળો 15 આવશે. તો આ તો આપણે નક્કી કર્યું કે જે જાદુઈ ચોરસ બનાવશે તેની બધી બાજુનો સરવાળો 15 આવશે. તો હવે પ્રશ્ન એ થાય કે તો પછી આ 9 ક્રમિક સંખ્યાઓ કઈ લેવાની જેનાથી 15 જવાબ આવે? તો સૌપ્રથમ આપણે 15 સરવાળો લાવવાનો છે, તેને 3 વડે ભાગ્યા તો આપણને જવાબ મળ્યો 5. તો બસ આ 5ની આગળની 4 સંખ્યાઓ અને 5ની પછીની 4 સંખ્યાઓ લો એટલે આપણને મળી જશે 5ની આગળની 4 સંખ્યાઓ 4 3 2 1 અને 5 પછીની એટલે 6 7 8 9 એ ટોટલ 9 સંખ્યાઓ થઈ ગઈ. એટલે કે 1 થી 9 સુધીની સંખ્યાઓ ને આપણે આની અંદર ગોઠવશું તો 15 જવાબ આવશે. હવે યાદ રાખીશું કે જેટલો સરવાળો લાવવો હોય તેને પહેલા 3 વડે ભાગવાનો, જે જવાબ મળે તેની આગળની અને પાછળની 4 સંખ્યાઓ લેવાની. તો અહીંયા 15 લેવાના છે એટલા માટે 15 ને 3 વડે ભાગ્યા તો 5 જવાબ આવે. તો 5ની આગળની 4 સંખ્યાઓ અને 5ની પછીની 4 સંખ્યાઓ લીધી છે. એ જ રીતે જો તમે 16 અને 3 વડે નિશેષ નહીં ભાગી શકો એટલે 16 આપણે આ ચોરસની અંદર જવાબ લાવી શકશું નહીં. એ જ રીતે 17ને ચેક કરશું તો 17ને પણ 3 વડે નિશેષ ભાગી શકાતા નથી, એટલે આ ચોરસની અંદર 17 આપણે સરવાળો લાવી શકતા નથી. પણ 18 લઈશું તો 18ને 3 વડે ભાગી શકાય છે, એટલે કે આ ચોરસની અંદર 18 બધી બાજુ સરવાળો લાવી શકીએ છીએ. અને જો 18 લાવવા તો 18ને આપણે 3 વડે ભાગીશું તો 6 જવાબ આવશે. તો 6ની આગળની 4 સંખ્યા એટલે 2 4 2 3 4 5 અને 6 પછીની 4 સંખ્યા એટલે 7 8 9 10. તો એ જ સંખ્યાનો ઉપયોગ કરીએ અને અંદર ગોઠવીશું તો બધી બાજુ 18 જવાબ લાવી શકીશું. તો અહીંયા તો આપણે બધી બાજુનો સરવાળો 15 લાવવાનો છે, એટલે આપણને ખબર છે કે 15ને 3 વડે ભાગીએ તો 5 આવે. એટલે 5ની આગળની પાછળની 4 સંખ્યાઓ એટલે કે 1 થી 9 સંખ્યાઓ થશે. તો 1 થી 9 સંખ્યાઓને આપણા ચોરસની અંદર ગોઠવવાની છે, જેથી સરવાળો 15 આવશે. તો હવે આ ગોઠવવાની કઈ રીતે? તો એ માટે તમારે સૌપ્રથમ અહીંયા આ લાલ ખાનું થયું તે જો પહેલું નંબર એનો આપશું, બીજા નંબરનું આ 3 4 અને 5. તો આ 5 ખાના આપણે યાદ રાખવાના છે, જેને સૌપ્રથમ ઉપયોગ કરવાનો છે. અને એ 5 ખાનાઓ તમે જોશો તો ઝેડ આકાર બનશે. અહીંયાથી ચાલુ થાય અહીંયા સુધી અને અહીંયાથી વરવાના 3 ખાના ઊભા અને ફરીથી પછી વરવાનું, એટલે કે અંગ્રેજી મૂળાક્ષર ઝેડ થશે. તો આ ઝેડના 5 ખાના તમારે યાદ રાખવાના છે. તો ફરીથી આપણે ચાલુ કરીએ કે હવે આપણે 9 ચોરસ ખાના લીધા છે અને 9 સંખ્યા પણ લઈ લીધી છે. તો હવે પેલા 5 ખાના તમારે યાદ રાખવાના છે. તો સૌપ્રથમ તમારે વચ્ચેની 5 સંખ્યાઓ, તો જે પણ 9 સંખ્યા લઈએ તેની વચ્ચેની 5 સંખ્યાઓ, અહીંયા 3 થી 7 વચ્ચેની 5 સંખ્યાઓ છે. તો આ 5 સંખ્યાઓને આપણે પહેલા ચોરસ યાદ કરી લો, 1 2 3 4 અને 5. તો
તો આ 5 ખાનાની અંદર આ 5 સંખ્યાઓ ઉપરથી નીચેના ક્રમ મુજબ ગોઠવતી આવવાનું છે. તો પહેલું જ ખાનું હતું તેના અંદર પહેલો અંક જશે 3, બીજા ખાનામાં 4, ત્રીજા ખાનામાં 5, 6 અને 7. તો આ રીતે ઝેડ આકારમાં આપણે ઉપરથી કરી નીચે સુધી ક્રમિક 5 સંખ્યાઓ લખી દેવાની. એટલે અહીંયા આપણે ટોટલ 9 સંખ્યામાંથી 5 સંખ્યાઓ તો લખાઈ ગઈ. હવે અહીંયા જોઈશું 1, 2 અને 8. તો અહીંયા 2 સંખ્યા નાની છે અને 8 મોટા સંખ્યા છે. તો તેવી જ રીતે ઉપરની લાઈનમાં જોઈશું 3 ને 4 નાના છે, 6, 7 મોટા છે. તો હવે યાદ રાખવાનું કે જ્યાં ઉપર ખાલી એક અંક ખાલી છે ત્યાં નાની સંખ્યાઓ ઉપર છે, મતલબ ત્યાં મોટો અંક એટલે કે 8 રાખીશું. અને નીચે 6, 7 મોટા અંક છે તો અહીંયા નાનો અંક 2 છે. તો મોટી સંખ્યા જોડે નાની સંખ્યાને આપણે ગોઠવવાની અને નાની સંખ્યાઓ જોડે મોટી સંખ્યા ગોઠવવાની. એ જ નિયમ ફરીથી યાદ રાખવાનો કે અહીંયા ઊભી લાઈન જોઈશું તો 8 અને 6 મોટી સંખ્યા છે અને 4 અને 2 નાની સંખ્યા છે. તો અહીંયા નાની સંખ્યા 1 છે તે 8 અને 6 ની વચ્ચે એટલે મોટી સંખ્યાઓ જોડે નાની સંખ્યા, અને 4 ને 2 નાની સંખ્યા છે તેની જોડે મોટી સંખ્યા. બસ આ જ નિયમ યાદ રાખવાનો. તો આ રીતે તમે ગોઠવી દેશો તો જોઈ લેશો કે આપણો જાદુ ચોરસમાં 9 સંખ્યાઓ લખાઈ ગઈ છે. તો હવે ચેક કરી લો કે પહેલી પ્રથમ લાઈન છે જો 8, 3, 4 સરવાળો કરીશું તો આવશે જવાબ 15. એ જ રીતે બીજી લાઈન પણ ચેક કરી લો તો પણ સરવાળો આવશે 15. ત્રીજી લાઈન આડી ચેક કરી લો તો પણ આવશે સરવાળો 15. એ જ રીતે ઊભી લાઈન પણ ચેક કરી લો તો ઊભી લાઈન ચેક કરશો તો પણ જવાબ આવશે 15. બીજી ઊભી લાઈન ચેક કરી લો 15. ત્રીજી ઊભી લાઈન તો પણ જવાબ આવશે 15. આ જ રીતે હજુ આડી લાઈન પણ ચેક કરી લો તો પણ 15 આવશે. બીજી આડી લાઈન ચેક કરો તો પણ 15 જવાબ આવશે. આમ દરેક 3 આડી લાઈનો, 3 ઊભી લાઈનો અને 2 ત્રાંસી લાઈનો, દરેક લાઈનનો જવાબ એક સરખો આવશે. તો આ રીતે જાદુઈ ચોરસ બની જશે. હવે બીજું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે મારે બધી બાજુ 21 સરવાળો લાવે છે તો સૌપ્રથમ ચેક કરવાનું 21 ને 3 વડે ભાગી જુઓ તો ભાગી શકાય છે. એટલે આ જાદુઈ ચોરસ આપણે 21 બધી બાજુ સરવાળો લાવી શકશું. બીજું એક ચેક કર્યું કે 21 ને 3 વડે ભાગ્યા તો જવાબ મળે છે 7. તેથી એ પણ નક્કી થયું કે 7ની આગળની 4 સંખ્યાઓ અને 7ની પાછળની 4 સંખ્યાઓ એટલે કે ક્રમિક સંખ્યાઓ 3 થી 11 આ સંખ્યાઓને આપણે આ ચોરસની અંદર ગોઠવવાની છે. તો હવે ખ્યાલ આવી ગયો હશે કે આપણે જે જાદુ ચોરસ બનાવવાનું તેની બધી બાજુનો સરવાળો 21 આવશે અને તે 9 સંખ્યાઓ 3 થી 11 છે. તો આ રીતે આપણે જાદુ ચોરસ પણ લઈ લીધો અને 3 થી 11 સંખ્યાઓ પણ લઈ લીધી. સૌપ્રથમ આપણને ખ્યાલ છે કે વચ્ચેની 5 સંખ્યાઓ તો 5 થી 9 એ સંખ્યાઓ આપણે વચ્ચે અહીંયા ખાના યાદ કરી લો ફરીથી ઝેડ મુજબ આ 5 ખાનામાં ઉપરથી નીચેના ક્રમ મુજબ ગોઠવવાના છે. સૌપ્રથમ આપણે 5 ને લઈશું વચ્ચે વચ 6, 7, 8 અને 9. તો આ રીતે ઝેડ મુજબ આપણે 5 સંખ્યા ગોઠવી દીધી. હવે પછીની એક સંખ્યા એટલે કે આ બાજુ નાની સંખ્યા 4 અને મોટી સંખ્યા 10. તો ઉપર પણ જોઈ લેવું છે કે પહેલા 2 સંખ્યાઓ છે નાની છે અને 8, 9 મોટા છે. તો આ નાની સંખ્યા 4 ને મોટી સંખ્યાઓ જોડે મૂકી દઈએ એટલે કે 8, 9 ની બાજુમાં નાની સંખ્યા અને પેલી નાની સંખ્યાની બાજુમાં મોટી સંખ્યા. એ જ નિયમ ફરીથી કે અહીંયા 10 અને 8 ની વચ્ચે આ 10 અને 8 મોટા છે 6 અને 4 કરતા એટલે કે આ બે મોટી સંખ્યાની વચ્ચે આપણે નાની સંખ્યા તો 3 અને 11માં નાની સંખ્યા 3 છે તો આ 3 આપણે 10 અને 8 ની વચ્ચે મૂકી દઈશું. તો અહીંયા મૂકી દઈએ 3 અને 8. એ જ રીતે 6 અને 4 ની વચ્ચે 11. બસ આ જ નિયમ યાદ રાખવાનો. સૌપ્રથમ 5 સંખ્યાઓ પછી મોટી સંખ્યાઓ જોડે નાની સંખ્યા જોડે મોટી સંખ્યા એ નિયમ મુજબ વારાફરતી ગોઠવશું તો આ રીતે ગોઠવાઈ જશે. તો આ જાદુઈ ચોરસ આપણો તૈયાર થઈ ગયો.
હવે ચેક કરીએ કે બધી બાજુનો સરવાળો 21 આવે છે. તો સૌથી પ્રથમ લાઈન જોઈએ તો એનો સરવાળો પણ 21 છે. બીજી લાઈનમાં 3 ને 7 10, 10 ને 11 પણ 21 થશે. ત્રીજી લાઈન 8 ને 9 17 ને 4 પણ 21 થશે. એ જ રીતે ઊભી લાઈન ચેક કરી લઈએ તો 10 ને 3 13 ને 8 પણ 21 થશે. એ જ રીતે બીજી લાઈન 7 ને 5 12 ને 9 પણ 21 થશે. અને ત્રીજી લાઈનમાં પણ 6 ને 4 10 અને 11 21 થશે. એ જ રીતે આડી લાઈન પણ ચેક કરીએ કે 10 ને 7 17 ને 4 પણ 21 થશે. અને 6 7 8 પણ 21 થશે. તો આ રીતે આપણે જાદુ ચોરસ બનાવી શકીશું. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક અને શેર કરવા વિનંતી. ધન્યવાદ.